નમસ્કાર, મારું નામ છે કેતન સુરતી, 84 વિધાનસભા સહપ્રભારી. આજે અમે એ 84 વિધાનસભાના વોર્ડ નંબર 30માં સચિન વિસ્તારની અંદર ભેગા થયા છે. જે તમે અહીંયા અમારી પછાડી જોશો તો અહીંયા આગળ ખાડાઓ છે. આ ખાડા નથી, આ તંત્રની લાપરવાહી છે અને સરકારની ભ્રષ્ટાચાર છે. આ ખાડાઓ તમે કેટલા સમયથી જોવો છો, અહીંયાથી કેટલા ઘણા બધા એક્સિડન્ટો થાય છે, કેટલા બાળકોને સ્કૂલે જવામાં તકલીફ પડે છે અને રોજિંદા જીવનમાં જે પણ નોકરીએ જતા હોય છે એ લોકોને મોડું વહેલું થાય છે, ટ્રાફિકો અહીંયાથી ભરપૂર થાય છે. એ માટે અમે અહીંયા ભેગા થયા છે. બીજું કે તમે અહીંયા જોશો કે શ્રી CR પાટીલ સાહેબ નવસારી લોકસભાના સાંસદ અહીંથી છે, હમણાં જલશક્તિ મંત્રી છે. શ્રી સંદીપભાઈ દેસાઈ સાહેબ અહીંયાના ધારાસભ્ય છે ને ટોટલ અહીંયા લોબી તમે જોશો તો ભાજપ સરકારની છે. ને બીજું કે તમે જોયું હશે પેટા ચૂંટણીની અંદર કે એ લોકો ભારતીય જનતા પાર્ટી દ્વારા એમ કહેવામાં આવ્યું કે વિસાવદનની અંદર અમે પેરિસ જેવા રસ્તા બનાવી નાખશું. તો પેરિસ જેવા રસ્તા ત્યાં બનાવશો એ આપણે માનીએ, ચાલો ભાઈ તમે બનાવજો, પણ જો એમના વિસ્તારમાં જ્યાં એ લોકો છે ત્યાં જ એ લોકોથી રસ્તા નથી બનતા. તમે જોશો ત્યાં ગાડી કાર્યાલય છે, ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય છે, ઠીક છે, એમના આંગણે એમનું ઘર કહેવાય, તો એમના ઘરના આંગણે જો લોકો રસ્તા નથી બનાવી શકતા તો બીજી જગ્યાએ ક્યાંથી એ લોકો રસ્તા બનાવશે? તો અમારી પહેલા તંત્રને અને સરકારને બેવને રજૂઆત છે કે વહેલી તકે આ રસ્તા ખાડા પૂરવામાં આવે અને બનાવવા આવે. નહીં તો અમે જે આજે વૃક્ષારોપણ કર્યું છે તો આવનારા દિવસોમાં અમે વૃક્ષારોપણના કાર્યક્રમ કરશું. આ અમારી એ છે.